હવે કપાસની અંદર કપાસ ઉગી ગયો છે અને આ સરકારે એપ્લિકેશન એવી બહાર પાડી કે એની ઉપરથી આ જેટલા પણ ખેડૂતને નુકસાન થયું છે એનો આખો સર્વે કરવાનો. હવે સાહેબ તમે ખેડૂતના મોઢા જોઈ લો ને તો પણ સર્વે છે. અત્યારે અમુક ખેડૂતો બિચારા ભણેલા ગણેલા નથી તો એ કઈ રીતે સર્વે કરશે પોતાના મોબાઈલની અંદર? વિચાર તો કરો. આ તમારી આંખની સામે, આ નજરની સામે આમ જો આ કપાસની હાલત તો જુઓ. કોકના કપાસ, કોકની મગફળી. સાહેબ આવી રીતના કેટલાય ખેડૂતોના આમ જોવો તો ખરા. એક એક ખેડૂતનો એમ કહેવાય કે જીવની જેમ જેને આ કપા વાવેલો હોય અને પોતાના પરસેવાને તન તોડ મહેનત કરી હોય અને છેલ્લે તમે 2000ના હપ્તા મહિને મહિને આપો તો આ યોગ્ય ન કહેવાય. હું તો સરકારશ્રીને એટલી અપીલ કરીશ કે જે આ ખેડૂતોનું પાક ધિરાણનું જે દેવું છે ને એ આ સરકારને આજે ખેડૂતો માટે જે કપરી જેમ કહેવાય કે આફત આવી છે તો આ પાક ધિરાણ સરકારને માફ કરી દેવું જોઈએ. અને સાહેબ આનું યોગ્ય વળતર આ ખેડૂતોને 2,000થી ન કરતા સાહેબ, કારણ કે આમાં કોકનો કરિયાવર, આમાં કોકના દીકરાનું ભવિષ્ય આ બધું આની અંદર ધોવાઈ ગયું છે સાહેબ. અને જો કદાચ તમે આજે આ ખેડૂતો સામું નહીં જોવો ને તો સરકાર યાદ રાખજો 2027માં આ ખેડૂતો હવે તમારી સામું પણ નહીં જોવે.